ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જીવનદીપ પરિવારમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વિષયમાં આપણે અલગ અલગ યુનિટનો અભ્યાસ કર્યો છે. આપણે એમને શીખ્યા છે. હવે એ જ યુનિટોમાંથી આપણે અલગ અલગ શોર્ટ નોટ અને પ્રશ્નોની ચર્ચા કરીશું, જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય, આઈએમપી હોય તેવા પ્રશ્નો. તો આજે આપણે એવા જ એક યુનિટ 3માંથી મોહન એન્ડ હિઝ વીણામાંથી એક ફકરો લીધો છે, અને એ ફકરામાંથી જે આ આઈએમપી લાગતા જે પ્રશ્નો છે, જે 4 ક્વેશ્ચન આન્સર છે, આજે આપણે એની ચર્ચા કરીશું. આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું. તો હું વાંચું છું, ધ્યાન રાખશો અને એને સમજશો. રીડ ધ એક્સ્ટ્રેક્ટ. તો પરીક્ષામાં તો તમારે એક્સ્ટ્રેક્ટ એટલે કે ફકરો પૂછાશે, અને એ એક્સ્ટ્રેક્ટ પરથી તમારે એના આન્સર ધ ક્વેશ્ચન, આન્સર એટલે કે જવાબ આપવાને છે, ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો, જે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય. ઓલરેડી તમારી પરીક્ષામાં ફકરો આપવામાં જ આવ્યો હશે, પણ તેમ છતાં પણ કઈ રીતે એનો આન્સર લખી શકાય, કઈ રીતે એનો જવાબ લખી શકાય, એનો તો અભ્યાસ કરવો જરૂરી જ છે. તો આજે આપણે આવા જ એક સરસ મજાના એક્સ્ટ્રેક્ટ એટલે કે ફકરામાંથી જે ક્વેશ્ચન આન્સર પૂછાવાના છે, તેનો આપણે અભ્યાસ કરી શીખીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન. વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? કે મોહન એન્ડ હિઝ વીણામાં આપણે અલગ અલગ સિતાર, ગિટાર અને મોહન વીણા વિશે અભ્યાસ કર્યો હતો, શીખ્યા હતા. તો આ બધી વસ્તુમાં આ પ્રશ્નમાં એવું કહેવા માગે છે કે વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન, કે મોહન માટે ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, વોટ એટલે કે શું હતું. તેનો જવાબ આપણે શીખીએ કે ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન, કે ઇટ વોઝ એટલે કે હતું, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, ફોર મોહન કે મોહન માટે ઇમ્પોર્ટન્ટની વસ્તુ, મહત્ત્વની વસ્તુ હતી કે ધેટ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ, કે હિઝ એટલે કે તેનું, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાજિંત્ર. આમાં અલગ અલગ વાજિંત્ર, એની વાદ્યની વાત કરવામાં આવી છે. તો મોહનના મતે એવું કહેવા જઈ રહ્યો છે કે મારા માટે શું મહત્ત્વનું છે. તો હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મારા વાજિંત્ર દ્વારા, મારા વાદ્ય દ્વારા, શુડ નોટ ઓનલી પ્રોડ્યુસ ગુડ સાઉન્ડ, શુડ નોટ, નોટ એટલે કે ના, અને શુડ નોટ એટલે કે ના, ઓનલી એટલે કે ફક્ત, માત્ર, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું નથી, વગાડવું, ગુડ સાઉન્ડ, ગુડ એટલે કે સારામાં સારો, સાઉન્ડ એટલે કે અવાજ આવતો હોય, કે અલગ અલગ વાજિંત્રોમાંથી, અલગ અલગ વાદ્યમાંથી સરસ મજાનો ગુડ સાઉન્ડ એટલે કે સરસ મજાનો અવાજ ઉત્પન્ન થતો હોય છે. કેશિયો હોય, સિતાર હોય, ગિટાર હોય, તબલા હોય, તો એ બધા વાજિંત્રોમાંથી સરસ મજાનો અવાજ ઉત્પન્ન થતો હોય છે. પણ મોહનના મતે એવું કહે છે કે મારા વાજિંત્રમાંથી નોટ ઓનલી એટલે કે ઉત્પન્ન થવો ના જોઈએ, ફક્ત માત્ર ગુડ સાઉન્ડ એટલે કે સારામાં સારો અવાજ આવે તો મહત્ત્વનું છે જ, બટ ઓલ્સો પણ ઉપરાંત મારા મત મુજબ એક્સપ્રેસ એટલે કે રજૂ કરવું છે મારે, હિઝ વિઝન, વિઝન એટલે કે મારી દ્રષ્ટિ, હું શું કહેવા માગું છું, હું શું સમજાવવા માગું છું, કે મારે આ દુનિયાને કંઈ શીખવવું છે, એ પણ મારે એક્સપ્રેસ એટલે કે રજૂ કરવું છે. હિઝ વિઝન એટલે કે મારા વાજિંત્ર દ્વારા, મારા વાદ્ય દ્વારા, મારા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા હું કંઈ કહેવા માગું છું, હું કંઈ સંદેશો પાઠવવા માગું છું. અને કોઈ પણ વાજિંત્રનો ખાલી અવાજ જ ઉત્પન્ન થાય, સરસ મજાનો અવાજ આવે એટલું જ ઇમ્પોર્ટન્ટ નહીં, પણ મારે કંઈ કહેવું છે એ વાજિંત્ર દ્વારા, એની દ્રષ્ટિ દ્વારા, એ પણ સમજાવવાનો મારો મુખ્ય હેતુ છે. તો એના માટે આ વસ્તુ મહત્ત્વની છે. બીજા પ્રશ્નમાં જોઈએ કે વિચ એવોર્ડ, વિચ એટલે કે કયો, એવોર્ડ એટલે કે ઇનામ, હેઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન. આપણે જે મોહન વિશે વાત કરતા હતા એમનું આખું નામ છે, યાદ રાખજો, કે વિચ એવોર્ડ એટલે કે કયો ઇનામ, કયો એવોર્ડ, હેઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, કે એમનું આખું નામ છે પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન એટલે કે જીત્યા, કયું ઇનામ એટલે કે કયો એવોર્ડ એમને આપવામાં આવે છે એમના વાજિંત્ર દ્વારા, એમના વાદ્ય દ્વારા.
તો જોઈએ આનો જવાબ કે પંડિત વિશ્વમોહન ભટ્ટ. પ્રશ્ન પરથી જ આપણે જવાબ બનાવવાનો છે કે પંડિત વિશ્વમોહન ભટ્ટ હેઝ વોન, એટલે કે પંડિત વિશ્વમોહન ભટ્ટ જે હતા એ વોન એટલે કે જીત્યા ધ ગ્રેમી એવોર્ડ. ગ્રેમી એવોર્ડ નામનો ઇનામ આવે છે કે જે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, જે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે ભારત રત્ન કે જેવા બધા અલગ અલગ પ્રોત્સાહન લોકોને આપવા માટેના જે એવોર્ડ છે, ઇનામો જે છે, જે ભારત સરકાર દ્વારા લોકોને આપવામાં આવે છે પોતાના કોઈ પણ કલામાં, કોઈ આગવી પોતાની કાર્યશૈલી દ્વારા, જે બધા જે મહાન વ્યક્તિઓ હોય એમને આપવામાં આવે છે. તો આ પંડિત વિશ્વમોહન ભટ્ટને પણ આવું જ સરસ મજાનું વોન એટલે કે ઇનામ જીત્યા. કયું ઇનામ, કયો એવોર્ડ? ગ્રેમી એવોર્ડ. ત્રીજો પ્રશ્ન કે હાઉ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા. આ પાઠમાં આપણે જોયું હતું કે પહેલાં એના જીવનમાં સિતાર આવે છે, પછી ગિટાર આવે છે અને પછી મોહને આ બધા વાજિંત્રોને ભેગા કરીને સરસ મજાની વીણા બનાવી. તો હાઉ ડીડ એટલે કે કેવી રીતે પંડિત વિશ્વમોહન ભટ્ટ એટલે કે આ સરસ મજાના જે પંડિત હતા વિશ્વમોહન ભટ્ટ ક્રિએટ એટલે કે બનાવી ધ મોહન વીણા, કે એમણે પોતાનું જે વાજિંત્ર બનાવ્યું સિતાર, ગિટાર, વાયોલિનને બધાને ભેગા કરીને અને એમનું નામ આપ્યું મોહન વીણા. તો આ સરસ મજાની જે મોહન વીણા એમણે ક્રિએટ એટલે કે કઈ રીતે બનાવી એના વિશેનો આ પ્રશ્ન છે. તો આપણે જોઈએ કે પંડિત વિશ્વમોહન ભટ્ટ એટલે કે પંડિત વિશ્વમોહન ભટ્ટ જે હતા એમણે ક્રિએટ એટલે કે બનાવ્યું, સર્જન કર્યું કે ઉત્પન્ન કર્યું ધ મોહન વીણા એટલે કે મોહન નામની એમના નામ ઉપરથી એમણે વીણા બનાવી. આફ્ટર એટલે કે પછી, અનટાયરિંગ ઇફોર્ટ્સ. અનટાયરિંગ મીન્સ થાક્યા વગરનો. આપણે કોઈ પણ કામ કરતા હોય તો 1 વખત, 2 વખત, 5 વખત કે 10 વખત કરીએ તો થાકી જઈએ, પણ એમણે અનટાયરિંગ એટલે કે થાક્યા વગર, કંટાળ્યા વગર, ઇફોર્ટ્સ એટલે કે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા, પોતાની મહેનત ચાલુ રાખી અને તેમણે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ્યા ઓફ ધ રાગ એટલે કે કયા વાજિંત્રમાંથી, કયા વાદ્યમાંથી કેવા પ્રકારનો રાગ, કેવા પ્રકારનો સૂર, કેવા પ્રકારનો તાલ ઉત્પન્ન થાય છે અને એ બધા તાલ, સૂર અને લયને ભેગા કરીને એમણે સરસ મજાની મોહન વીણા બનાવી. અનટાયરિંગ ઇફોર્ટ્સ એટલે કે ખૂબ જ થાક્યા વગર, આરામ કર્યા વગર, ખૂબ જ પોતાના પ્રયત્નો થકી સરસ મજાની મોહન વીણા બનાવી અને સરસ મજાનું મોહન વીણા લોકોને ભેટમાં મળી. ચોથા પ્રશ્ન વિશે અભ્યાસ કરીશું કે વોટ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ. જ્યારે પહેલાં લોકો પંડિત વિશ્વમોહનને એમના સગાવાલાને બધા ખૂબ જ તુચકારતા હતા કે તારા અવાજમાં સૂર તાલ કે નથી, તારા વાજિંત્રોમાં સૂર તાલ નથી, પણ છેવટે અંતે જે મોહન હતો એ સફળ થયો પોતાની ખૂબ જ મહેનતથી. અને જ્યારે એને ઇનામ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવે છે તો તે વખતે એવું પ્રશ્ન કહે છે કે વોટ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ, કે વોટ એટલે કે શું, પંડિત વિશ્વમોહન ભટ્ટે શે એટલે કે કહ્યું, ઓન વિનિંગ, વિનિંગ એટલે કે જીત બદલ કે જીત વખતે, ગ્રેમી એવોર્ડ કે ગ્રેમી એવોર્ડ જે ઇનામ એમને આપવામાં આવતું હતું અને એ કાર્યક્રમમાં, એ સમારંભમાં પંડિત વિશ્વમોહન ભટ્ટે શું કીધું, ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ. વિનિંગ એટલે કે જીત વખતે, ગ્રેમી એવોર્ડની જીત વખતે, ફંક્શન વખતે પંડિત વિશ્વમોહન ભટ્ટ એટલે કે પંડિત જે આપણા હતા વિશ્વમોહન ભટ્ટ સેડ ધેટ એટલે કે એમણે કહ્યું કે હી વોઝ સક્સેસફુલ, કે તેમણે આ દિશામાં ખૂબ જ પ્રયત્ન કર્યા, મહેનત કરી અને તેઓ સક્સેસફુલ એટલે કે સફળ થયા. બિકોઝ કારણ કે, કેમ સફળ થયા, કેમ એમને સફળતા મળી, કેમ એમણે આખી દુનિયામાં પોતાનું નામ બહાર કાઢ્યું, કેમ તેઓ આગળ વધી શક્યા, બિકોઝ કારણ કે, હી જસ્ટ એટલે કે ફક્ત માત્ર તેમણે, ફોલો એટલે કે અનુસરણ કર્યું, માન્યું
કોનું માન્યું? હિઝ હાર્ટ પેશન. હિઝ એટલે કે તેમનું, હાર્ટ એટલે કે હૃદય, અને પેશન એટલે કે ઈચ્છા. એમના હૃદયની શું ઈચ્છા હતી, એમનું હાર્ટ શું કહી રહ્યું હતું કે એમની તીવ્ર ઈચ્છા શું કરવાની હતી, શું બનવાની હતી, અને એના કારણે જ તેઓ પોતાની જિંદગીમાં સક્સેસફુલ એટલે કે સફળ થયા. ડેટ મીન્સ એ આપણા જીવનને પણ આપણને શીખવાડે છે, તમારા જેવા બાળકોને પણ શીખવાડે છે કે જો આપણે આ દુનિયામાં સફળતા મેળવવી હોય તો આપણે આપણા દિલની વાત સાંભળવી જોઈએ. આપણું દિલ શું કહે છે, આપણું મગજ માઇન્ડ શું કહે છે, એ પણ આપણે એને અનુસરવું જોઈએ, એને એ પ્રમાણે ચાલવું જોઈએ. તો સ્વાભાવિક છે ચોક્કસ આપણને અને તમને બધાને સફળતા મળી શકે છે. તો ફરી એક વખત આ પ્રશ્નોનું આપણે રીડ કરીશું, વાંચીશું. તમે એને ધ્યાન રાખશો, સાંભળશો. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એટલે કે ફકરો વાંચવાનો છે અને આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો છે પ્રશ્ન, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન that his instrument should not only produce good sound but also express his vision. બીજો પ્રશ્ન, which award has પંડિત વિશ્વમોહન ભટ્ટ won? પંડિત વિશ્વમોહન ભટ્ટ has won the Grammy Award. ત્રીજો, how did પંડિત વિશ્વમોહન ભટ્ટ create the મોહન વીણા? પંડિત વિશ્વમોહન ભટ્ટ created the મોહન વીણા after untiring efforts and understanding of the રાગ, અને એના દ્વારા સરસ મજાનું એણે પ્રયત્નોથી સરસ મજાની મોહન વીણા બનાવી. છેલ્લો પ્રશ્ન આજનો આપણો જોઈએ કે વોટ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ સે ઓન એટલે કે કહી રહ્યા છે વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ, ઇનામ વખતે તેઓ શું કહી રહ્યા છે? તો જોઈએ, ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ પંડિત વિશ્વમોહન ભટ્ટ said that he was successful because he just followed his heart passion. આ સરસ મજાના પ્રશ્નોની આપણે ચર્ચા કરી, આપણે એને ભણ્યા, શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધા જ પ્રશ્નો જે આજે શીખ્યા આપણે, એ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં 2 times એટલે કે 2 વખત લખવાના છે, એને વાંચવાના છે, ભણવાના છે, અને પરીક્ષામાં ઉપયોગી હોવાના કારણે એને મોઢે કરવાના છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવા બીજા પ્રશ્નો કે શોર્ટ નોટ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય.